નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા અને ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લોકોએ ગઈ વખતે આપણી લિટલ સ્ટેપ નંબર જે 5 હતું, છેલ્લું લિટલ સ્ટેપ હતું 30, 40, 50, એ પણ આપણે પતાવી દીધેલું. તો આજે આપણે લોકો આપણા નેક્સ્ટ યુનિટ તરફ આગળ વધીએ, બરોબર? તો નેક્સ્ટ યુનિટ શું કે છે જોઈ લઈએ એકવાર. તો વોટ ઇઝ ઇન ધ યુનિટ, એટલે યુનિટમાં શું છે? તો એક્ટિવિટી નંબર 1, કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. રેપ રેપ. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ રેપ. અહીંયા એક લય છે. રિધમ એટલે શું થાય? લય, બરોબર? હિયર ઇઝ ધ રેપ. અહીંયા એક રેપ છે. રેપ મીન્સ વોટ ઇઝ મીનિંગ ઓફ રેપ? તો રેપ સોંગ્સ આવે, ખબર અત્યારે કે એક જ સાથે એક જ સ્પીડમાં ગવાતા ગીતો. પાન કા પુદીના દેખા, નાક કા નગીના દેખા, ચિકની ચમની દેખી, ચિકના કમીના દેખા, ચાલ મે ચિટર કે ચીટિયા. એટલે આવી રીતે લાઈનમાં જે એક જ વારમાં ફટાફટ ગવાતા હોય એને રેપ તરીકે અત્યારે ઓળખવામાં આવે છે. મ્યુઝિકનું એક નવું ફોર્મ, બરોબર? કેમ શાસ્ત્રીય સંગીત આવે એવી જ રીતે આવી રીતે જે સ્પીડમાં ગીત ગવાતા હોય કે જેને સમજવા માટે સમજાય ખરું તમને, પણ તમે એને ફટાફટ ગાઈ ન શકો. કેમ આપણે પહેલાં કહેતા કે ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની ચોક મેં ચાંદી કી ચમચ સે ચટણી ચટાની. આવું બધું આપણે બોલતા, સાંભળતા, આપણને બધું સમજાતું, પણ આપણે એની સામે બોલી નહોતા શકતા. તમે એને બોલવા જાઓ તો તમે થોડુંક અઘરું પડે, પણ પ્રેક્ટિસથી તમને એ પણ વસ્તુ આવડી જાય. ખડક સી કે ખડકને સે ખડકતી ખડક્યા, ખીડક્યો કે ખડકને સે ખડકતા ખડક સી. બસ એ જ ટાઈમ આપણે જ્યારે નાના હતા ને ત્યારે પણ આ બધી વસ્તુઓ તો સાંભળીને બેઠા જ છીએ, પણ અત્યારે જે વસ્તુ આપણી સામે છે એને આપણે કંઈક નામ દઈ દીધું, રેપ નામે, બરોબર? મેં કેમ કીધું? પાન કા પુદીના દેખા, નાક કા નગીના દેખા, ચિકની ચમલી દેખી, ચિકના કમીના દેખા. એવી રીતે ઇન શોર્ટ લાઈનમાં જે આવી રીતે લાઈનમાં આખું ગવાતું હોય છે ગીત, એને તમારા રેપ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? તો આવા ઘણા બધા અત્યારે ફોર્મ છે કે જે તમને ઘણા બધા એવા સોંગ છે કે જેની અંદર તમને આવા ટાઈપના રેપ જોવા મળે છે, બરોબર? જે સ્પીડમાં ગવાતા હોય અને આખાનો કંઈક મિનિંગ સરસ મજાનો નીકળતો હોય એને રેપ તરીકે ઓળખવામાં આવે છે. તો હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ રેપ. અહીંયા રિધમ એટલે શું થાય? લય અથવા તાલ કહી શકો તમે. ક્લેપ એટલે મને મસ્ત લખી લો. Here is the rhythm, here is the rap. 1, 2, 3, 4, 5, 6 clap. 1, 2, 3, 4, 5, 6 clap. બરોબર? Here is the rhythm, here is the beat. Keep that rhythm in your feet. અને આજે લઈ જે છે એટલે તમારા પગમાં આ ફિંગર મીન્સ કે કેવા ટાઈપે કે નાચવાનું થોડું. Go for the rhythm, go for the fun. Seven, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the rap. 1, 2, 3, 4, 5, 6 clap. Go for the rhythm, go for the beat. Here is the rhythm going down the street. જો ફરીથી એક વાર. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ રેપ. આ એક લય છે, આ એક રેપ ટકોર છે
1 2 3 4 5 6 ક્લેપ 1 2 3 4 5 6 તાળી પાડો બરોબર. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ બીટ. આ રિધમ છે, આ બીટ છે. કીપ ધ રિધમ ઇન યોર ફીટ. અને આ લઈ જે છે અને તમારા પગમાં રાખો. ઇટ મીન્સ નાચવાનું અને પગ થોડા થિરકાવતા રહેવાનું. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. લઈ માટે જાઓ, આનંદ માટે જાઓ. 3 7 6 5 4 3 2 1. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ. લઈ માટે જાઓ, ગાવા માટે જાઓ. 1 2 3 4 5 6 ક્લેપ બરોબર. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ. રિધમ માટે જાઓ, બીટ માટે જાઓ. હિયર ઇઝ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. એટલે અહીંયા શેરીમાં ચાલો એ પણ આ રિધમની સાથે બરોબર. કે આ પ્રકારની તમને અહીંયા વાત કરેલી છે બરોબર. આગળ તરફ આપણે વાત કરીએ તો એક્ટિવિટી નંબર 3 એની અંદર કંઈક આપણને વાત કરેલી છે. જેમાં જો તમને હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો ક્લાસરૂમ વર્ગખંડ આપેલો છે. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. તો લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે જો બરોબર. લુક એટ હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુના ક્લાસરૂમને જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો જે છે એ ક્લાસરૂમમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. આ જે છે એ મોટો ક્લાસરૂમ છે. The walls are pink. દિવાલો જે છે એ પિંક કલરની, ગુલાબી કલરની છે. The board is black. બોર્ડ જે છે એ કાળા કલરનું છે. The ceiling is white. અને આજુબાજુની જે સીલિંગ જે છે, બાજુનો જે ભાગ દેખાય છે એ બધી સફેદ કલરનો છે. દિવાલો ટાઈપ પર. There are 2 windows in the room. રૂમની અંદર 2 બારીઓ છે. The windows frame are brown. અને બારીઓની ફ્રેમ જે છે ફરતી બારીની આજુબાજુની જે આવી ટાઈપની ફ્રેમ હોય એ ફ્રેમ બ્રાઉન કલરની છે. બ્રાઉન એટલે કથ્થાઈ કલરની છે. The floor is clean. નીચેનું ફ્લોર એટલે કે તળિયું જે છે એ સાફ છે. The benches are clean. બેન્ચ જે છે એ બધી પણ સાફ છે. There is a bulletin board near the window. વિન્ડો એટલે બારી. બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ છે બરોબર. તો બુકમાં દેખાડ્યું મુજબ કે બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ છે. નોટિસ બોર્ડ. આપણે બાર નોટિસ બોર્ડ છે ને ગ્રીન કલરનું, આ બસ એને બુલેટિન બોર્ડ પણ કહેવાય. There is a bulletin board near the window. એટલે કે બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ છે. It is green. અને એ લીલા રંગનું છે. There are pictures on it. અને તેના પર ચિત્રો છે. હિતુ is on the first bench. હિતુ જે છે એ પહેલી બેન્ચ પર બેઠો છે. There is a platform in the classroom. અને ક્લાસરૂમમાં પ્લેટફોર્મ પણ છે. આપણા ક્લાસરૂમમાં તમે બધાએ જોયું છે કે દરેક ક્લાસમાં એક પ્લેટફોર્મ છે. તો બસ હિતુના ક્લાસમાં પણ પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. ટીચરનું ટેબલ જે છે એ આ પ્લેટફોર્મ પર છે. The chair is near the table. અને ખુરશી જે છે એ ટેબલની બાજુમાં છે. The chair and the table are new. ખુરશી અને ટેબલ જે છે બંને નવા છે. There is a books on the table. અને ટેબલ પર બુક એટલે કે ચોપડીઓ પણ છે. The books is very thick. ચોપડીઓ જે છે thick એટલે જાડી, ખૂબ જ જાડી છે. It is a dictionary. અને આ એક ડિક્શનરી છે. The teacher is near the blackboard. ટીચર જે છે એ બ્લેકબોર્ડની નજીક ઊભા છે. આપણે અહીંયા ગ્રીન બોર્ડ છે. There is a
chalk stick in his hand. એના હાથમાં એક ચોકની સડી રહેલી છે, ચોક રહેલો છે. The chalk stick is white. સફેદ કલરનો ચોક એના હાથમાં છે. There is a cupboard near the blackboard. બ્લેકબોર્ડની બાજુમાં નજીકમાં એક કપબોર્ડ એટલે કે કબાટ આવેલો છે. There are story books in the cupboard. અને આ કબાટમાં સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડીઓ છે. There is a dustbin in the classroom. ક્લાસરૂમમાં એક ડસ્ટબિન પણ છે, કચરા ટોપલી પણ છે. It is near the door. અને એ બારણાની બાજુમાં છે. Hitu's classroom is clean and airy. હિતુનો ક્લાસરૂમ જે છે એ સાફ સફાઈવાળો એટલે કે સ્વચ્છ અને એરી એટલે કે આનંદી છે. તો આપણે એકવાર આ બધાના સ્પેલિંગ જોઈ લઈએ. તો પહેલાં તમને યુનિટ બનાવી દીધું, હવે આપણે એના સ્પેલિંગ લખી લઈએ. પિંક એટલે ગુલાબી. બ્લેક એટલે કાળું. વ્હાઈટ એટલે સફેદ. વિન્ડો એટલે બારી. બ્રાઉન એટલે કથ્થાઈ. કથ્થાઈ કલર, લાકડિયા કલર, બરાબર, લાકડા જેવો. નિયર એટલે નજીક. જો બીજી એક વાત, તમે લોકો આ સ્પેલિંગ એક જ વાર લખી અને પાછા કરી નાખજો, જેથી તમને યુનિટ સમજવામાં સહેલાઈ રહે. હું આ સ્પેલિંગ એકવાર લખી નાખું બોર્ડ પર, પછી ફરીથી તમને એકવાર યુનિટ સમજાવું છું, બરાબર, જેથી કરીને તમને કોઈ ડિફિકલ્ટી કે કોઈ ક્વેરી રહી ન જાય. તેમ છતાં જો કોઈને કંઈ ક્વેરી હોય, કોઈને કંઈ ક્વેશ્ચન બાકી રહી જતો હોય, કોઈને કંઈ પૂછવું હોય, તો આપણે મળવાના જ છીએ, ટૂંક સમયમાં પૂછી લેજો. ગ્રીન એટલે લીલો કલર. બેન્ચને દેશી ભાષામાં પાટલી કહેવાય, પણ આપણે તો બેન્ચ જ કહીએ છીએ. બાકી એવું કહેવાય કે પ્રથમ પાટલીએ બેઠો છે, પેલી બેન્ચ ઉપર બેઠો છે.
થીક એટલે જાડી. ડિક્શનરી એટલે ડિક્શનરી આપણે શું કરવું? ડિક્શનરીનો ઉપયોગ તો ડિક્શનરીમાંથી આપણે સ્પેલિંગ ગોતતા હોઈએ છીએ, સ્પેલિંગ પાકા કરતા હોઈએ છીએ. ડિક્શનરીને ગુજરાતીમાં શબ્દકોશ કહેવાય. કપબોર્ડ અને કબાટ. સ્ટોરી એટલે વાર્તા, તો તમને બધાને ખબર પડે છે. ડસ્ટબિન. ડસ્ટબિન એટલે કચરા પેટી. અને એક સ્પેલિંગ બાકી છે, અહીંયા લખી નાખું છું. બરોબર? કે આ ટાઈપ તમને તમારા સ્પેલિંગ્સ આપેલા છે, સ્પેલિંગ્સ એકવાર લખી નાખજો. લખ્યા પછી તમે લોકો એકવાર જોઈ પાકા કરી અને પછી ફરીથી આ યુનિટ આગળ વધારજો. લુક એટ હિતુ's classroom. હિતુના ક્લાસરૂમમાં જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો જે છે એ વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. અને આ જે છે એ ખૂબ જ મોટો ક્લાસરૂમ છે. ધ વોલ્સ આર પિંક. દિવાલો જે છે એ પિંક કલરની એટલે કે ગુલાબી કલરની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. અને બોર્ડ જે છે એ બ્લેક કલરનું છે. ધ સીલિંગ આર વ્હાઇટ. અને સીલિંગ જે છે એ સફેદ કલરની છે. ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ. રૂમમાં બે બારીઓ છે. ધ વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન. અને વિન્ડોની ફ્રેમ જે છે એ બ્રાઉન એટલે કે કથ્થાઈ કલરની છે. ધ ડોર્સ આર બ્રાઉન. અને બારણાઓ જે છે એ પણ બ્રાઉન છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર જે છે એ સાફ છે. ધ બેન્ચીસ આર ક્લીન. એટલે કે બેન્ચ જે છે એ પણ સાફ છે. ધેર ઇઝ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન. અને એ પણ લીલું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. અને એના પર પિક્ચર્સ લગાડેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ જે છે એ પહેલી બેન્ચ પર બેઠો છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં પ્લેટફોર્મ પણ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. અને ટીચરનું ટેબલ જે છે એ પ્લેટફોર્મ પર છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ જે છે એ નવા છે. સોરી, ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી જે છે એ ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ જે છે એ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. અને ચોપડી જે છે એ ટેબલ પર પડી છે. ધ બુક ઇઝ વેરી થિક. અને ચોપડી જે છે એ ખૂબ જ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. અને આ ચોપડી જે છે એ શબ્દકોશ એટલે ડિક્શનરી છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર જે છે એ બ્લેકબોર્ડની નજીક છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં એક ચોક સ્ટીક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. ચોક સ્ટીક જે છે એ સફેદ છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. અને આ બ્લેકબોર્ડ જે છે એની નજીક એક કપબોર્ડ એટલે કે કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. અને કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં એક કચરા ટોપલી છે. ધેર ઇઝ નિયર ધ ડોર. અને એ બારણાની નજીક છે. હિતુ's classroom is clean and airy. હિતુનો ક્લાસરૂમ જે છે એ સ્વચ્છ અને આનંદી છે. એકવાર ફક્ત ગુજરાતી બોલું છું. જો હિતુનો ક્લાસરૂમ જો હિતુ અને તેના મિત્રો જે છે એ વર્ગખંડમાં બેઠા છે. આ એક મોટો ક્લાસરૂમ છે. તેની દિવાલો જે છે એ ગુલાબી કલરની અને બોર્ડ જે છે એ કાળા કલરનું છે. સીલિંગ
છે અને રૂમમાં બે વિન્ડો છે, બારીઓ છે. આ બંને બારીઓની ફ્રેમ જે છે એ કથ્થાઈ કલરની છે અને બારણું જે છે એ પણ કથ્થાઈ કલરનું છે. નીચેની લાદી જે છે એ સાફ છે અને બેન્ચ જે છે એ પણ સાફ છે. ત્યાં બારીની નજીક એક નોટિસ બોર્ડ અથવા તો બુલેટિન બોર્ડ લગાડેલું છે અને એ ગ્રીન કલરનું છે અને તેના પર પિક્ચર્સ લગાડેલા છે. હિતુ જે છે એ પહેલી બેન્ચ પર બેઠો છે. ક્લાસરૂમમાં એક પ્લેટફોર્મ છે અને ટીચર જે છે એ આ ટેબલ પર ટીચરનું ટેબલ જે છે એ આ પ્લેટફોર્મ પર છે. ટેબલની નજીક એક ખુરશી છે અને આ ખુરશી ને ટેબલ બંને જે છે એ નવા છે. બુક્સ છે એ ટેબલ ઉપર પડી છે અને આ બુક જે છે ખૂબ જ જાડી છે જે ડિક્શનરી છે. ટીચર છે કે જે બ્લેકબોર્ડની નજીક ઊભા છે. તેમના હાથમાં ચોકની સ્ટીક ચોક છે અને ચોક જે છે એ સફેદ કલરનો છે. બ્લેકબોર્ડની બાજુમાં એક કબાટ છે અને આ કબાટની અંદર સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડીઓ પડી છે. ક્લાસમાં એક ડસ્ટબિન પણ છે અને એ બારણાની પાસે છે. હિતુનો ક્લાસરૂમ જે છે એ સાફ અને આનંદી છે. તો કંઈક આવા પ્રકારની તમને અહીંયા વાર્તા એવી સરસ મજાનું ચિત્ર વર્ણન આવ્યું હતું. વાર્તા નાખી શકો, ચિત્ર વર્ણન આપેલું હતું, ચિત્ર હતું અને એના ઉપરથી તમને થોડીક વાતો કરેલી હતી. તો હવે આપણે થોડાક આગળ વધીએ. થોડાક ક્વેશ્ચન આન્સર આપેલા છે. ક્વેશ્ચન આન્સર જોઈએ. ક્વેશ્ચન આન્સર જોઈ થોડા ટ્રુ ફોલ્સ જોઈએ પછી બતાવીએ. રીઝન એમ છે કે અત્યાર સુધી તમને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આન્સર આપેલા નહોતા એટલે આપણે કંઈ એમાં ઊંડા ઉતરેલા નહોતા. પેજ નંબર 28 પર જે તમને એક્ટિવિટી 3B આપેલી છે એ આપણે હું તમે ભેગા થાઓ આપણે મળીએ પછી કરશું. પરંતુ પેજ નંબર 29 ઉપર તમને જે એક્ટિવિટી આપી છે 3C એમાં જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હિતુ's classroom is small. True or false? જો false means ખોટું અને true means સાચું. તો false કહું ત્યાં તમારે ખોટું કરવાનું, true કહું ત્યાં તમારે સાચું કરવાનું. હિતુ's classroom is small. ના, હિતુનો ક્લાસરૂમ નાનો નહીં મોટો હતો એટલે અહીંયા કેવું આવશે false. The bulletin board is green. True or false? તો true છે બરોબર. It is an English book. True or false? False કારણ કે ડિક્શનરી હતી. There are 2 dustbin in the classroom. False ખાલી એક જ ડસ્ટબિન હતી બારણા પાસે. The pictures are on the wall. પિક્ચર જે છે દીવાલ પર લગાડેલા છે. ના ના ના, પિક્ચર જે છે એ બુલેટિન બોર્ડ પર લગાડેલા છે એટલે એ પણ કેવું આવશે false. There is the cupboard near the blackboard. કપબોર્ડની બાજુમાં બ્લેકબોર્ડની બાજુમાં એક કબાટ આવેલું છે. ટ્રુ ઓર ફોલ્સ? તો આવશે ટ્રુ. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ જે છે એ પહેલી બેન્ચ પર બેઠો છે. ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક. ફોલ્સ. સીલિંગ વ્હાઇટ હતી. ધ ફ્લોર એન્ડ ધ બેન્ચ આર ક્લીન. ફોલ્સ કે ટ્રુ? તો શું આવશે ટ્રુ. There is a dictionary on the table. ટેબલ ઉપર એક ડિક્શનરી છે. ટ્રુ ઓર ફોલ્સ? તો શું આવશે ટ્રુ. એક્ટિવિટી 3D where is હિતુ? તો શું આવશે હિતુ ક્યાં છે? તો હિતુ પહેલી બેન્ચ પર બેઠો છે. જો અહીંયા જવાબ લખું છું સીધા. હિતુ is on the first bench. પછી શું છે ક્વેશ્ચન? વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં છે? તો the dustbin is near the door. What is the bulletin? Where is the bulletin board? What color is it?
bulletin board is near the window. એટલે કે bulletin board જે છે એ બારીની બાજુમાં છે. And it is green. અને એ લીલા કલરનું છે. What is there in the cupboard? એટલે કે તમારો કબાટ જે છે એમાં શું છે? તો શું આવશે? There are storybooks in the cupboard. Is there a platform in your classroom? શું તમારા ક્લાસરૂમમાં કોઈ પ્લેટફોર્મ છે? તો yes, there is a platform in our classroom. હા, અમારા ક્લાસમાં પ્લેટફોર્મ છે. પછી જો નીચે એક સરસ મજાનો સંવાદ આપ્યો છે, જોઈ લઈએ. નીચેના સંવાદ સાંભળો, વાંચો તેમજ જોડીમાં વાંચો. મિશબા, હેલો, ગુડ મોર્નિંગ જસબીર. જસબીર says good morning મિશબા. મિશબા says how are you? તું કેમ છે? જસબીર says I am fine, thank you. હું મજામાં છું. આભાર તારો મિશબા. It is a holiday today. શું આજે રજા છે? જસબીર yes, there is. હા, આજે છે. મિશબા what is that in your hand? તારા હાથમાં શું છે? જસબીર it's a video game. તો જસબીર કહે છે કે એ એક વિડિયો ગેમ છે. મિશબા પ્લીઝ શો ઇટ મી. શું મને મહેરબાની કરીને મને બતાવો પ્લીઝ, મને દેખાડને. જસબીર says here it is. લે આ લઈ. મિશબા says thank you. આભાર તારો. it's a very nice વિડિયો ગેમ. અને આ એક સરસ મજાની વિડિયો ગેમ છે. બરોબર? નીચેના વાક્ય કોણ બોલે છે? બોલનારનું નામ વાક્ય સામે લખો. here is it. શું આવશે તેમાં? જસબીર. it's a very nice video game મિશબા. it's a holiday today મિશબા. what is in your hand? તો શું આવશે? મિશબા. yes there is. તો શું આવશે? જસબીર. how are you? કોણ પૂછે છે? મિશબા. બરોબર? તો કંઈક આ ટાઈપનું હતું. નીચેની એક્ટિવિટી 4 જે છે એ ચિત્ર જોઈને જવાબ આપવાના છે. તો એ આપણે પછી રાખીએ. બરોબર? બાકીનું બધું જે છે એ તમારા ગ્રામર રિલેટેડ છે બધું, એટલે એ બધું આપણે પછી રાખીએ છીએ. અહીંયા આપણે આપણા જે યુનિટ રિલેટેડ જે ક્વેશ્ચન આન્સર ને ટ્રુ ફોલ્સ હતા એ આપણે જોઈ લીધું. એક સરસ મજાનો સંવાદ આપ્યો હતો, એના ઉપરથી પૂછાતા જે ક્વેશ્ચન એને પણ આપણે જોઈ લીધા છે. ગ્રામર રિલેટેડ થિંગ્સ જે છે એ આપણે બધું જ ગ્રામર પૂરું કર્યા પછી જોવાના છે. બરોબર?